ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. કાલે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. ઓકે, અને કાલે આપણે પહેલો ટોપિક સંબંધ એનો વિશે રિવિઝન કર્યું. 11માં આપણે જે પણ ભણેલા તે બધું યાદ કર્યું સંબંધ વિશે. અને આપણે બે સંબંધ વિશે વાત કરેલી. એક છે રિક્ત સંબંધ, બીજો છે સાર્વત્રિક સંબંધ. ઓકે, અને બીજી એક વસ્તુ મેં તમને કાલે કીધેલી હતી કે આખા ચેપ્ટરમાં જે બી સંબંધની વાત થશે, જે બી દાખલામાં, યસ, તે સંબંધ હશે એ પરનો સંબંધ, બી પરનો સંબંધ, સી પરનો સંબંધ. એ પરનો સંબંધ એટલે આપણે સમજી જવાનું કે એ થી એ પરનો, બી પરનો એટલે બી થી બી પરનો. એવી જ વાતચીતો થશે આખા ચેપ્ટરમાં. આવી વાતચીત નહીં થશે કે એ થી બી પરનો કે એક્સ થી વાય પરનો, ના. જે ગણ આપ્યો હોય તે ગણ પરનો જ, એટલે કે એનાથી એના પરનો જ સંબંધ, એવી જ વાતચીતો થશે. ચાલો, રિક્ત સંબંધમાં એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધિત નહીં થશે, તો એ સંબંધને કહેવાશે રિક્ત સંબંધ, એટલે કે ફાઈ. અને સાર્વત્રિક સંબંધમાં એના દરેક ઘટક એના દરેકે દરેક ઘટક સાથે સંબંધિત થશે, તો એ સંબંધને કહેવાશે સાર્વત્રિક સંબંધ. એમ એમ કરીને કેમ કરે છે? સાર્વત્રિક સંબંધ. ઓકે, સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ એટલે એકરો સે, આર બરાબર એકરો સે. ઓકે, ચાલો એના પછી આજના ટોપિક પર આવીએ. કાલે આપણે જે ઉદાહરણ એક કરેલું તે તો નકામું હતું, એમાં કંઈ હતું જ નહીં. હવે મેઇન ચેપ્ટર હવે ચાલુ થાય છે, મેઇન ટોપિક હવે ચાલુ થાય છે. બરાબર ધ્યાન આપવું પડે આમાં. હા, થોડુંક બોરિંગ લાગી શકશે પણ ધ્યાન આપવું જ પડે, કેમ કે પરીક્ષામાં આવશે, પ્રશ્ન આવશે. ચાલો, તો વ્યાખ્યા નંબર 3માં 3 સંબંધ વિશે જાણકારી મેળવીશું. કેટલા સંબંધ? 3 સંબંધ. તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે, જોજો આ પહેલી લાઈન જોઈ લેજો. આ મોટે ભાગે બધે આવશે જ. ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર. સંબંધ છે આર, જે કોના પર વ્યાખ્યાયિત છે? એ પર. એ પર એટલે સમજી જવાનું એ થી એ પર. નંબર 1, સ્વવાચકતાનો સંબંધ. કયો સંબંધ? સ્વવાચકતાનો સંબંધ. હવે જેવો શબ્દ તેવો મતલબ. સ્વ એટલે પોતે. તો જોજો વ્યાખ્યા. જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ કોમા એ બિલોંગ્સ ટુ આર, તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સ્વવાચક સંબંધ કહે છે. સ્વવાચક સંબંધ. વ્યાખ્યા એવું કહે છે. સૌથી પહેલા આ શબ્દ જોજો, પ્રત્યેક. સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. કેપિટલ એ માં જેટલા બી ઘટક હોય તે દરેક ઘટક માટે એ કોમા એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કેપિટલ એ માં છે એકરો, તો સંબંધ આર માં આવી ઓર્ડર પેર હોવી જોઈએ. કેવી? તો એકની એક સાથેની જ ઓર્ડર પેર, 1 1 બિલોંગ્સ ટુ આર. કેપિટલ એ માં છે બગરો, તો 2 2 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. કેપિટલ એ માં છે તગરો, તો 3 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. કેપિટલ એ માં જેટલું બી છે તે દરેકે દરેક ઘટકની પોતાની સાથેની જ પેર બનવી જોઈએ, અને એ પેર સંબંધ આરમાં હોવી જોઈએ. એટલે કે દરેક ઘટક પોતાની સાથે સંબંધિત હોવો જોઈએ. દરેક ઘટકનો પોતાની સાથે સંબંધ હોવો જોઈએ. અને જો આવું થાય તો તે સંબંધ સ્વવાચક સંબંધ કહેવાય. સ્વ એટલે પોતે, પોતે જ પોતાની સાથેનો સંબંધ. દરેક ઘટકનો પોતાની સાથે સંબંધ હોવો જોઈએ. ચાલો, હું એક એક્ઝામ્પલ લખું છું. કેપિટલ એ બરાબર હું લખું છું એ, બી ને સી, અને સંબંધ આર બરાબર એ કોમા એ, બી કોમા સી, સી કોમા સી. ચાલો, તો શું આ સંબંધ સ્વવાચક છે? હા કે ના? સંબંધ આર સ્વવાચક નથી એવું તમારું કેવું છે. અને કેમ નથી? નિહારનું કેવું છે કે હા સર, સ્વવાચક છે. હા, યસ. રીનવ કઈ બોલતો છે? બી ને સી હું જ. ઓકે, અહીંયા બી બી હોવું જોઈએ એવું કોઈ કહે છે. નિહાર, નિહાર તું તો કહેતો હતો ને સ્વવાચક છે. ફેરવાઈ ગયો તો છે કે નથી? ઓકે, જોજો, એ કોમા એ, બી કોમા સી ને સી કોમા સી, આ 3 ઘટક છે સંબંધ આર માં. વ્યાખ્યા એવું કહી કે આ જે ગણ એ છે ને તેમાં જે ઘટક છે સ્મોલ એ, તો આ સ્મોલ એ ની પોતાની સાથેની ઓર્ડર પેર એ કોમા એ આર માં હોવી જોઈએ. હા છે. પછી આ બી દેખાય, તો આ બી ની બી સાથેની ઓર્ડર પેર બી કોમા બી આર માં હોવી જ જોઈએ. છે? નથી. એનો મતલબ કે આ સંબંધ સ્વવાચક નથી.
પણ માની લેવો કે તમારામાંથી એક જણે એમ કીધું કે સર અહીંયા બી કોમા સી નહીં પણ બી કોમા બી હોવું જોઈએ. ચાલો આપણે બી કોમા બી કરી દઈએ. એના પછી આ સી ને જોવો તો અહીંયા સી કોમા સી છે. તો શું હવે આ સંબંધ સ્વવાચક છે? હવે માની લેવો કે આમાં હજી એક ઘટક ઉમેરી દઈએ ડી. તો શું હવે આ સંબંધ સ્વવાચક છે? હા કે છે. નિહાનું કેવું છે હા, અને બાકીનાનું કેવું છે ના. તો નિહાર સાચો નથી. નિહારનું ખોટું. નિહાર વ્યાખ્યા સમજ. પ્રત્યેક શબ્દ છે પ્રત્યેક, એટલે કે કેપિટલ એ માં જેટલા બી ઘટક છે તે દરેક ઘટકની પોતાની સાથેની પેર હોવી જ જોઈએ આરમાં. હવે આમાં ડી રહી ગયો, ડી ની ડી સાથેની પેર એટલે કે ડી કોમા ડી આરમાં હોવી જ જોઈએ. સમજી ગયા? 4 ઘટકમાંથી 3 ઘટકની છે, ચોથાની નથી, ની ચાલે. હું કઈ હા, અરે તું જરાક શાંતિ રાખ ને, એ બધું કહેવાનો જ હતો. ઓકે, માની લેવો કે આમાં આપણે ડી કોમા ડી ઉમેરી દઈએ તો આ સંબંધ હવે સ્વવાચક થઈ ગયો છે. માની લઉં કે ડી કોમા ડી ને કરી નાખ્યું તો હવે આ સ્વવાચક નથી. ખાલી આપણે એક જ ઘટક રહીએ એ કોમા એ તો પણ આ સ્વવાચક નથી. સમજી ગયા ને? 4 ઘટક ફરજિયાત હોવા જોઈએ. પહેલો એ કોમા એ, બી કોમા બી, સી કોમા સી, ડી કોમા ડી. હવે આ 4 સિવાય માની લેવો કે કોઈ પાંચમો આવી ગયો તો અહીંયા પાછું આપણે સી સુધી જ કરી નાખીએ. એ કોમા એ, બી કોમા બી ને સી કોમા સી, એટલે આ 3 ઘટક થઈ ગયા. માની લો કે કોઈ ચોથો ઘટક આવ્યો એ કોમા સી, તો શું હવે આ સંબંધ સ્વવાચક છે? હા. સમજી ગયા? આ ટોન તો છે ને ભાઈ, ભલે ની પેલો હો છે. આ 3 માંથી કોઈ એક નહીં હોય તો સ્વવાચક નથી, પણ આ 3 એ 3 છે. અને આ 3 સિવાય ભલે કઈ બીજું હોય એની હાથે આપણે કઈ નથી. આ 3 તો છે ને, એટલે વ્યાખ્યાનું પાલન થયું કહેવાય. સંબંધ આરે સ્વવાચકતાની વ્યાખ્યાનું પાલન કર્યું છે કે પ્રત્યેક ઘટક માટે તે ઘટકની પોતાની સાથેની પેર આરમાં છે. ક્લિયર? ચાલો એના પછી હવે સેકન્ડ સંબંધ. રીનવ ધ્યાન આપતો રહેજે બરાબર. સેકન્ડમાં છે કઈ ગયું સંમિતતા. જો પ્રત્યેક a1 a2 બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે a1 a2 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ a2 a1 બિલોંગ્સ ટુ આર, તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સંમિત સંબંધ કહેવાય. ઓકે, સંમિત સંબંધ. હવે સમજજો. હવે આમાં છે ને મેન આટલું જ છે. મેન આટલું જ છે. આટલું તમને સમજ પડી ગઈ એટલે પૈતું. અહીંયા a1 a2 લખેલું છે ને, હું જરાક થોડુંક બદલું છું. a બી સમજી લઉં કે a બી જો આરમાં હોય તો એનું ઊંધું બી એ પણ આરમાં હોવું જોઈએ. જો a બી આરમાં છે તો એનું ઊંધું બી એ પણ આરમાં હોવું જોઈએ. તો સંબંધ આર ને સંમિત સંબંધ કહેવાય. તો શું આ સંબંધ આર જે આપણે લખેલો છે તે સંમિત છે? હા કે ના? હવે જો તમારે આ એ ને નથી જોવાનો, હવે આ એનું કઈ કામ નહીં મળે. સ્વવાચકતામાં કામ હતું, સંમિતમાં હવે આ એનું કામ મળે નહીં. આર ને ખાલી જુઓ. પહેલો ઘટક છે એ એ, આનું ઊંધું કરો. એ નું રિવર્સ કરો તો એ જ થયું. બી બી નું રિવર્સ બી બી, સી સી નું રિવર્સ સી સી. પરંતુ હવે એ સી નું રિવર્સ થાય સી એ. એટલે કે જો આ એ સી આરમાં છે તો એનું રિવર્સ સી એ પણ આરમાં હોવું જ જોઈએ. છે? તો એનો મતલબ કે આ જે સંબંધ છે આ સંબંધ સંમિત નથી, પરંતુ જેવું આપણે આની અંદર એ સી નું રિવર્સ સી એ ઉમેરી દઈએ તો શું હવે આ સંબંધ થઈ ગયો સંમિત? હા. એ સી નું રિવર્સ સી સી નું રિવર્સ એ સી, સંમિત થઈ ગયું. ક્લિયર? કઈ ડાઉટ છે ધ્રુવ? હવે જો જે ઘટક પોતાની સાથે જ સંબંધમાં છે એનું રિવર્સ તો એ પોતે જ થાય. એટલે એમાં તો ચેક કરવાનો મતલબ જ નથી કે ચાલો આનું રિવર્સ કરીએ. કર્યું રિવર્સ? ઓ શું થયું આનું રિવર્સ? એ જ થયું. એ તો હવે એટલું જ ફટાફટ ખબર પડી જાય. ચાલો માની લેવો કે હજી આપણે આમાં એક ઘટક ઉમેરી દઈએ બી સી, તો શું હવે આ સંબંધ સંમિત છે? નથી. તો હું હોવું જોઈતું હતું સી બી પણ હોવું જોઈએ. આ બે એકબીજાનું રિવર્સ છે. માની લેવો કે આમાંથી એક ઘટક સી સી કરી નાખો, શું હવે આ સંબંધ સંમિત છે? પાક્કું? પણ આપણે સી સી ને કરી નાખો તો વાંધો નહીં ને? તો સાચી વાત છે તમારી, આ સંબંધ સંમિત છે. સ્વવાચક છે. સી સી હોય તો સ્વવાચક હતે. એ બી બી સી સી ત્રણ હોય તો સ્વવાચક. સ્વવાચક નથી, સંમિત છે. દરેકનું રિવર્સ આમાં છે જ. ચાલો એના પછી નંબર 3 પરંપરિતતા. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન.
બરાબર એવું જ છે હે આમાં, પરંપરાનું પાલન થાય તેવો સંબંધ એટલે પરંપરિત સંબંધ. જોજો હવે આની પરંપરા કેવી છે. જો પ્રત્યેક A1, A2, A3 belongs to capital A માટે A1 A2 belongs to R, A2 A3 belongs to R implies A1 A3 belongs to R. તો A પર વ્યાખ્યાયિત સંબંધ R ને પરંપરિત સંબંધ કહેવાય. આ વ્યાખ્યામાં બી મેઇન આ જ છે, આટલી જ લાઈન. અહીંયા આપણે A B ને C સમજી લો. A B R માં છે, A, B R માં, B, C R માં. તો A, C R માં હોવું જોઈએ, તો સંબંધ R ને પરંપરિત કહેવાય. તો સમજી ગયા ને? મતલબમાં આ જે R લખેલો છે એ R માંથી એવી બે પેર લેવાની, માની લેવો કે પહેલી લીધી A, B, તો બીજી જે હો લેહો તે અહીંયા B થી જ ચાલુ થવી જોઈએ. પહેલી જ્યાં પૂરી થઈ બીજી ત્યાંથી જ ચાલુ થવી જોઈએ. અને માની લેવું કે અહીંયા છે B, C, તો આ બેનું કોમ્બિનેશન થાય A, C. શું થાય કોમ્બિનેશન? A, C. આ A, C R માં હોવું જોઈએ છે. એટલે આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. હવે ચેક કરવાનું ચાલુ કરીએ. અહીંયા A, આ A પર પૂરી થઈ તો હવે A પર આ ચાલુ થઈ, આ બેનું કોમ્બિનેશન શું થાય? A, C. આર યુ આ પોતે જ સમજી ગયા? ચાલો અહીંયા લઈએ C, A. હવે A થી ચાલુ થાય તેવું આર યુ આ A, C. જોજો હે ધ્રુવી, C, A, C. તો આનું થાય શું થાય? C, C છે આમાં? નથી. કાં છે વાળો કોણ છે? એનો મતલબ આ પરંપરિત નથી, પરંપરાનું પાલન નહીં થયું, પરંપરા તોડી નાખી. હે બધાનું જ થવું જોઈએ, કોઈ એકાદ હો નહીં થયું ને એટલે પરંપરિત નથી. બરાબર? ઘરના દરેક માણસે પરંપરાનું પાલન કરવાનું. કોઈ એકાદે બી પરંપરા તોડી એટલે પૈટું, આખા ઘરની બલી ચરી, આખા સંબંધની બલી ચરી ગઈ. બરાબર? બાકી સમજી ગયા? 10 માણસ સંબંધનું પાલન કરે પણ 11માં નાલાયક નીકળી રહ્યો, જેને સંબંધમાં લોચો માર્યો, એટલે બાકી પેલા 10એ બી ભોગવવાનું જ, આખા સંબંધે આખા ઘરે ભોગવવાનું. સમજી ગયો ક્રિસ? એટલે હાચવીને રહેજે, તારા ભાઈને સમજાઈને રાખજે. ઓકે ચાલો, તો અત્યારે આ સંબંધ સ્વવાચક સોરી પરંપરિત નથી. આપણે છે ને આને જરાક કસ્ટમાઇઝ કરીએ. A, B, C, C, A અને આપણે લઈ લઈએ B, A. ચલો હવે મને કહેજો શું આ પરંપરિત છે, હા કે ના? ચલો ચેક કરો. કેમ? કોને પરંપરા તોડી? કોનું કોમ્બિનેશન કર્યું તમે એ તો કેવો? B, C ને CA નું, તો આનું થાય B, આર યુ. હા, કોઈ બી બે એવા ઉચકો કે જેનું કોમ્બિનેશન આમાં નહીં હોય. ચાલો તો થઈ ગયું ભાઈ, પટી ગયું. આ બેનું થાય પછી આ B, C થી ચાલુ થાય તે આ એક જ છે. પછી આ C, આ A પર પૂરી થઈ તો A થી ચાલુ થાય તે આ એક જ. CA ને AA શું થાય? CA ને AA એટલે CA જ થાય. આ બે ભેગું આ બેનું કોમ્બિનેશન લેવાય જ નહીં, આ હરખું હોવું જોઈએ. નહીં લેવાય, આ બેનું કોમ્બિનેશન નહીં લેવાય, કેમ કે આ એ BA ને A એમ બોલ ની લા. હા તો એમ બોલવાનો લા, ક્રમ બોલજે તો હરખો. BA AA તો આ થયું BA. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, આ AA હાથે જેનું હો કરીએ ને તે જ આવી જાય. આ A હાથે BA નું કર્યું તો BA જ આવ્યું, આની હાથે CA નું કર્યું તો CA, એટલે આની હાથે કોઈનું કરવાનું જ નહીં, એટલે કે કરીએ તો એ જ આવી જાય ને જે આવ્યું તે આમાં જ જોઈ. એટલે હવે એક આ શોર્ટકટ સમજી લેજો હે બધી પરંપરિતતામાં. AA, BB, CC આ લોકોનું ચેક જ નહીં કરવાનું, આને જોવાનું જ નહીં, A ને આ બાકીનાનું ચેક કરવાનું. આ પરંપરિત થઈ ગયો છે ભાઈ. હવે તમે કોઈ હો લેવો, આ AA ની તો વાત જ નહીં કરે, આ ત્રણ માંથી કોઈ હો બે લેવો તો જે બી ત્રીજો આવશે તેમાં જ હશે. ઓકે સમજી ગયો? લોહી એનું જોવું જોઈએ એમ, તો પરંપરા પાલન થયું. હે? ચાલો એકાદ આપણે નાખીએ, એક બે ઘટક. હે હવે કોને નાખીએ? ચાલો ખાલી AB ને નાખો, થાય છે પરંપરાનું પાલન? BA ને AB શું થાય? BB નથી આમાં, ચાલો ઉમેરીએ. હવે કેજો હજીઓ નથી, કોના લીધે?
કોનું કોનું કોમ્બિનેશન માર્યું તમે? CA ને AB, તો એ થઈ CB નથી આમાં, એટલે આ પરંપરિત નથી. ચાલો એને પરંપરિત બનાવવા માટે CB ને એમાં નાખી દે. ચાલો થઈ ગયું હવે પરંપરિત કન્ફર્મ. ધ્રુવી થઈ ગયું ને પરંપરિત? ડન. હા ઓકે, જોઈ લેજો હે. આ રહ્યું CB ને આ BC. CB ને BC શું થાય? CC કાં છે CC? આ જોયો એમ હોટા આવડવું જોઈએ. રીના આ હોઠવાની મેઇન કરા છે. એમાં કેટલા ઘટક છે? A ક્રોસ A માં કેટલા થાય? 3 તાલી 9, એટલે કે આમાં 9 ઘટક આવી ગયા. 1 2 3 4 5 6 7 8. હજી એકાદ હે કે જે નથી થતું. કયો ઘટક બાકી રહ્યો? નહીં, કદાચ થઈ ગયું પરંપરિત. આ સમિત નથી, પરંપરિત થઈ ગયું હશે. ચાલો આ C, ઉમેરી દે. ઉમેર્યું. હા હવે થઈ ગયું પરંપરિત. ફાઈનલ કે છે કોઈ? કયો છે કોઈ પરંપરા તોડવા વાળો? ચેક કરી લઉં. ચાલો આ બે નું ચેક નહીં કરતા કોઈ હાથે, બાકીનાનું ચેક કરો. BC, CB, BB થઈ ગયું. પછી આ CA, AB. CA ને AB એ આવી ગયું. ચાલો પછી BA, AB, BB. પછી આ BA હાથે બીજા કોઈનું થતું છે? આ CB હાથે CB BA શું થાય? CA આ રહ્યો. CB BC CC આવી ગયું. બસ થઈ ગયું ભાઈ. હવે આ બધાનું ચેક થઈ ગયું. પરંપરિત થઈ ગયો છે. હવે આ સંબંધ પરંપરિત છે. ક્લિયર? ખ્યાલ આવી જશે. જો સ્વવાચક સૌથી હેલું 1 2 3 દેખાય તો 1 1 2 2 3 3 સ્વવાચક. કોઈ એકો નથી, કોઈ બે નથી, સ્વવાચક નથી. 1 2 3 4 5 દેખાયું A માં તો 1 1 2 2 3 3 4 4 5 5 આ 5 હોવા જોઈએ. સબમિટ બી બહુ હેલું, જે છે તેનું રિવર્સ કરીને ઓઢવાનું હોય. દર વખતે બધાનું જોઈ તો સબમિટ. પરંપરિતમાં જ મઠાવે, કેમ કે બે ને ભેગા કરવાના ને. ચાલો આ એક્ઝામ્પલ ને કરી નાખું છું, કેમ કે હવે મેઇન એક્ઝામ્પલ હવે ચાલુ થશે. રેડી છો ને? તો ચાલો A બરાબર 1 2 3 છે. ચાલો 1 2 3 જોજો સ્વવાચક હા કે ના? 1 1 2 2 3 3 સ્વવાચક છે. સબમિટ. કોનું નથી? 2 3 નું ઊંધું 3 2 નહીં મળે. પૈતું સબમિટ નથી, પરંપરિત. આને ચેક નહીં કરતા, આ બેને નહીં. 1 2 2 3 થાય 1 3 નહીં મળે, એટલે પરંપરિત નથી. ખ્યાલ આવશે? ચાલો એના પછી સેકન્ડ 1 1 હર્યો 2 2 પૈતું 3 3 છે. 2 2 નથી, વાત પતી ગઈ, સ્વવાચક નથી. સબમિટ. બધાનું રિવર્સ માર દઉં. છે સબમિટ છે. કોને પરંપરા તોડી? કાં છે પણ, એટલે કોઈ કોનું બેનું કર્યું એ બોલો. 2 3 3 1 થાય 2 1 પૈતું 2 1 આમાં ધ્રુવી સમજ પડતી છે ને? એ ધ્રુવી જોજે જવાબ આપજે. ચાલો હવે આપણે એક કામ કરીએ, એક એક પૂછીએ. ચલો હે સબમિટ હતું. એ આ ભાઈ ગયું હવે હું આને પેલા લોક મારવા દઉં. આ પાછું ખલી ગયું. સબમિટ છે. ચાલો તો નિહાર, ચાલ તારે કહેવાનું છે. સ્વવાચક નથી. કેમ નથી? કોણ? ચાલો એના પછી ધ્રુવ. સબમિટ. પાક્કું? 1 3 નું 3 1 3 1 નું 1 3 સબમિટ છે. ચાલો હવે આપણે મોકો આપીશું રીનવ. પરંપરિત. આનું આ બે ને તો જોતા જ નહીં. 1 3 3 1 1 3 3 1 1 1 છે ને, એટલે પરંપરિત છે.
ભાઈ 3113 શું થાય તો? ઓ ભાઈ 3113 થાય 3113. એટલે 33 પરંપરિત નથી આમાં ક્યાં 33 એ તો છે એમ કેતો હતો. હા તેનું કારણ બોલેલો હોય. કારણ મેં કીધું ને. ભાઈ મેં એમ કીધું છે ને ત્યારે હા નહીં પાડી એને. એ જ ને. ભાઈ ધ્યાનથી આ પરંપરિતમાં એકદમ ધ્યાનથી. ચાલો ક્રિસ સ્વવાચક. ક્રિસ સ્વવાચક નથી. અય તમે પાછો જાહેરમાં બોલા લઈ ગયા સંમિતો નથી. ચાલો પરંપરિત. કોને પરંપરા તોડી? પાને કા પરંપરા તોડી? આ બેનું મારો બે 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 ત્રણ તો થયું ને બે ત્રણ. હું કઈ રીનો જો એટલે મેમ તમને સલાહ આપેલી છે કે આ બેનું ચેક કરવું એ ટાઈમ વેસ્ટ છે. પણ ચેક કરવું હોય તો થાય. હવે તમારા આ 2 3 હાથે તમે એમ કહો કે સર ચેક કરવાનું કોઈ છે નહીં છે આ બે છે ને 2 2 2 3. આ બેનું કરીએ તો કોમ્બિનેશન 2 3 હાર્યું. એટલે પરંપરિત છે. વેઇટ એન્ડ વોચ. ચાલો ક્વેશ્ચન 2. એ બરાબર 1 2 3 4. 1 2 3 4 હે હવે ચોગરો છે. ચાલો પહેલું સ્વવાચક ધ્રુવી. 1 1 2 2 3 3 4 4 ચારે ચાર છે એટલે સ્વવાચક છે. ચાલો કોને લોચો માર્યો સંબિતમાં? 2 1 નું ઊંધું 1 2 નથી. પરંપરે ચાલો ભાઈ. કોને પરંપરા તોડી? ભાઈ 2 2 હાથે કોઈનું હક રહી જ આવે છોડ. આ છેલ્લા ત્રણને નહીં જોતા નાને નહીં જોતા ચાલો બાકી નાનું કરો. બધાએ પરંપરાનું પાલન કર્યું છે. પરંપરિત છે. ચાલો સેકન્ડ સ્વવાચક. કોણ કેમ 1 1 નહીં મળે? ચાલો 1 1 નહીં મળે વાત પતી ગઈ પછી ભલે ની બાકી ના હોય પછી સબમિટ. સબમિટમાં કોને લોચો માર્યો? 1 2 નો ઊંધો 2 1 નહીં મળે. ચાલો ભાઈ કઈ નહીં પરંપરિત. ચાલો આ પેલા ઢાંકી દેજો હે પેલા આને આને કરો. ઓહો બહુ બધું ચેક કરવાનું. હેલો હેલો. કોને કોને સંબંધ તોડ્યો? 1 4 4 1 એટલે 1 1 નહીં મળે. બરાબર પરંપરિત નથી. ખોટી કર્યું હે તમે લોકોએ. પરંપરા તોડે તો બચે નહીં કે. ચાલો ભાઈ સ્વવાચક. સ્વવાચક નથી જોઈને જ ખબર પડી ગઈ. સમિત પેલું હું. હા 2 4 4 2 ઊંધું કોઈનું હું ઊંધું આમાં નહીં મળે. પરંપરા છે પછી 2 4 4 1 પછી બીજા કોઈનું કઈ થતું છે? 2 1 હાથે 1 થી ચાલુ થાય તેવું કોઈ મળે જ નહીં. 4 1 હાથે 1 થી ચાલુ થાય એવું કોઈ મળે જ નહીં પૈતું. બસ ખાલી આ બેનું જ થતું છે ને જે થાય તે અહીંયા આવ્યું વચ્ચે પડલું જ છે એટલે પરંપરિત છે. ચાલો એના પછી 5 ખાલી સંબંધ. ખાલી સંબંધ શું સ્વવાચક કહેવાશે એટલે કે છગડિયા કૌંસની અંદર એક બી ઘટક જ નહીં મળે. તો સ્વવાચકમાં 4 ઘટક ફરજિયાત 1 1 2 2 3 3 4 4. આમાં તો એકો નહીં મળે એટલે આ સ્વવાચક તો હવ જ નથી. સમિત. સમિતમાં જે બી ઘટક આરમાં હોય તેનું રિવર્સ બી આરમાં હોવું જોઈએ. નહીં નહીં આ 5 નું રિવર્સ નહીં. આની અંદર શું છે? આર ની અંદર કઈ નથી. તો એનું રિવર્સ બી એમાં હોવું જ જોઈએ જે કઈ નથી તેનું. સમિત છે. તમે એમ કહો કે સર આમાં તો કઈ છે નહીં તો પછી કેવી રીતના સમિત થયો?
જો વ્યાખ્યાનું પાલન કેવી રીતના થયું તે સમજો. આ વ્યાખ્યાનું પાલન કરે છે સંમિતની. વ્યાખ્યા એવું કે જો હોય, જો ને તો છે વ્યાખ્યામાં. ઇમ્પ્લાઇઝ નો મતલબ આ ઇમ્પ્લાઇઝ તમે જોયું ને, આનો મતલબ જો તો, જો આ છે તો પેલો હોવો જ જોઈએ. સમજ પડીએ કે જો સાંભળજો, જો હર્યું આ છે તો પેલો હોવો જ જોઈએ. આ જ નહીં હોય તો ચેક જ નહીં કરવાનું, એ સબમિટ કહેવાય. એમ સમજ પડી? હે કયામાં? કયામાં? ચોથામાં? ઓહ, આ કેવી રીતના ભૂલ થઈ જતી છે. ઓકે, સમજ પડી ગઈ? આ જે સંબંધ લખ્યો તે સબમિટ કેમ છે કે માની લઉં કે જો ઘટક હટે અને એનું રિવર્સ એમાં નહીં હટે તો સબમિટ નથી. ઘટક નથી તેનો મતલબ કઈ ચેક નહીં કરવાનું, ચેક કરવાનું આવ્યું નહીં, સબમિટ છે. સમજી ગયા ને? પરંપરિત, બોલો પરંપરિત છે, પરંપરિત છે. બોલો ખાલી ગણ, ખાલી ગણ જે છે તેની પાસે કઈ નથી તો બી પરંપરાનું પાલન થાય છે. બોલો સબમિટ ને પરંપરિત, સ્વવાચક નથી. ચાલો ભાઈ પાંચમો, સ્વવાચક નથી, સબમિટ. 2 2 3 નું ઊંધું 3 2 નથી ને, એટલે સબમિટ નથી, પરંપરિત. 2 3 હાથે તમે કોનું ચેક કરો? કોઈ છે 3 થી ચાલુ થતું? એનો મતલબ 2 3 હાથે કોઈનું ચેક નહીં થાય. પૈતું એનો મતલબ કે આ પરંપરિત છે. કોઈ છે જ નહીં ચેક કરવા માટે તો એનો મતલબ પરંપરિત છે. ચાલો ભાઈ, સ્વવાચક નથી, સબમિટ છે. 1 2 નું 2 1 2 1 નું 1 2, પરંપરા તોડી આ બેનું કોમ્બિનેશન 1 1 થાય, જે નથી, પરંપરિત નથી. ચાલો ભાઈ, આમાં સ્વવાચક નથી, સબમિટ 3 1 નું ઊંધું 1 3 નથી, આમાં પરંપરિત. હા પરંપરિત છે. 3 1 હાથે કોઈનું થાય નહીં, 3 2 હાથે કોઈનું થાય નહીં, કઈ ચેક કરવાનું આવ્યું નહીં, એટલે પરંપરિત છે. સમજી ગયા? એકરો છે સાર્વત્રિક સંબંધ, સાર્વત્રિક સંબંધમાં બધું જ છે, બધું જ છે એટલે બધું જ છે. સ્વવાચક બી છે, સબમિટ બી છે ને પરંપરિત બી છે. સ્વવાચક છે, સબમિટ છે ને પરંપરિત છે. ઓકે, સમજ પડી ગઈ તમને આ ટોપિકમાં? વાંધો નહીં આવે ને? એક વસ્તુ જરાક ભણાવવાની રહી ગઈ, અહીંયા નાખવાની જ રહી ગયેલી છે. જો સંબંધ સ્વવાચક, સબમિટ અને પરંપરિત ત્રણેય હોય, 3 3 હોય, કાં છે? ઓહ, તો મને દેખાયું કેમ નહીં? બચી ગયા. તો તે સંબંધને કહેવાય સામ્ય સંબંધ. કયો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. સામ્ય 3 3 થાય તો સામ્ય, 3 માંથી કોઈ એકો નહીં થાય તો સામ્ય નથી. 3 3 થવું જોઈએ, સ્વવાચક, સબમિત, પરંપરિત. તો આમાંથી કોઈ છે સામ્ય? આમાંથી કોઈ સામ્ય છે? છેલ્લો એક સામ્ય નીકળ્યો આજ. તો આ જે સંબંધ છે તે કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. સામ્ય. ક્લિયર? સમજ પડી ગઈ તમને? તો બસ ઉદાહરણ કાલથી ચાલુ કરું. અત્યારે ટોપિક સમજાવવા માટે આ બધા ઉદાહરણ જરૂરી હતા. બીજી એક વસ્તુ કે વામદોદ સ્કૂલ સિવાય બીજી સ્કૂલોમાં કદાચ કંઈક ખોટું ભણાવવામાં આવી શકે છે. તમને આ જે ભણાવ્યું ને કે ભાઈ આ પરંપરિત છે, તે તમને એવું કહી શકશે પરંપરિત નથી. આ 3 1 3 2 કોઈનું કંઈ થતું નથી એટલે પરંપરિત નથી, આવું તમને કહેશે. પણ ટેન્શન નહીં લેતા, આપણે સાચા છે. તો કે તમારી ચોપડીમાં એવા દાખલા બી છે કે જેમાં આવું બધું આવશે, અને પછાડી જવાબમાં આપણે જે પ્રમાણે વિચારીએ છીએ તે જ જવાબ છે. એ લોકો તમને શું કહે ખબર? પછાડી જવાબ ખોટા છે. એ સાચા જ છે, એ ખોટા નથી, એ જવાબ સાચા જ છે. બરાબર? તો ટેન્શન નહીં લેતા. ઓકે, ચાલો આજે આટલું રાખીશું. અને આ બધું લખીને આવજો. હે, નોટ ચેક થશે તો આવતીકાલે મળીએ. બધું વાંચીને આવજો, કાલે વ્યાખ્યા પૂછીશ શ્રીનવ.